ભરૂચની જીએનએફસી ટાઉનશીપ ખાતે 5મી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ. જીએનએફસી, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે બીજી વાર ભરૂચની જીએનએફસી ટાઉનશીપ સ્થિત સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએબલ ક્લબ ખાતે આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ 11 કલાકે પ્રગટાવી 5મી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ જિલ્લાના ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવતા 515 એન્ટ્રી આવી છે, જે તમામ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્રિદિવસીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં 500 કરતાં વધુ ખેલાડીઓ ભાગ લેશે. 5મી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ પીજી દવે, ઉપપ્રમુખ પરાગ અમૃતિયા, મનીષ શ્રોફ અને સેક્રેટરી બીરેન શાહ તેમજ આમંત્રિતો અને રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જીએનએફસી ખાતે આપણી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટુર્નામેન્ટ 5મી ચાલુ થઈ રહી છે, જે 2 ઓગસ્ટથી લઈને 4 ઓગસ્ટ સુધી રહેશે. આ સતત બીજું વર્ષ છે કે આપણા ભરૂચ શહેરમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ફાળો ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર અને ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝરના સ્પોર્ટ્સ એન્ડ રેક્રિએશન ક્લબને ખાતે જાય છે. આની અંદર અંકલેશ્વર જીમખાનાનો પણ બહુ મોટો ફાળો છે. આ ટુર્નામેન્ટમાં આ વખતે લગભગ 515 જેવી એન્ટ્રીઓ થઈ છે, જે વિવિધ જિલ્લાઓના છોકરાઓ આપણે ત્યાં આવેલા છે અને એ લોકોનો ઉત્સાહ વધારવા માટે હું ભરૂચના દરેક વાસીઓને નિવેદન કરું છું કે આ ટુર્નામેન્ટ નિહાળવા આવે, એમનો ઉત્સાહ વધારવા આપણા અહીંયા આવે. ધન્યવાદ. પરાગ અમૃતિયા, હું ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું અને જીએનએફસીનો કર્મચારી પણ છું. Subscribe now and press the bell icon. Never miss an update.